जय श्री कृष्णा। श्रीमद् भागवत महापुराण सप्तम स्कंद अध्याय 10। प्रहलाद तथा रुद्रदेव ઉપર ભગવાનની કૃપા। નારદજી બોલ્યા, બાળક પ્રહલાદ એ સર્વને ભક્તિ યોગમાં વિઘ્નરૂપ માની હસતો શ્રી ભગવાનને કહેવા લાગ્યો। પ્રહલાદ બોલ્યો, હું સ્વભાવથી જ વિષયોમાં આસક્ત છું। મને આપ તે વરદાન વડે ન લોભાવો, કેમ કે હું તે વિષયના સંગથી ડરું છું ને કંટાળ્યો છું। મને તો મોક્ષની જ ઈચ્છા છે અને તેથી જ મેં આપનો આશ્રય કર્યો છે। હે પ્રભુ, આપ ભક્તના લક્ષણો જાણવા ઈચ્છો અને તેથી જ વરદાન માગવાની પ્રેરણા કરો છો, પણ આપ તે જાણો જ છો કે તે વરદાન સંસારના બીજરૂપ અને હૃદયને ગાંઠની પેઠે બાંધનારા થાય છે। હે સમગ્ર જગતના ગુરુ, આપ ભક્તને આમ ભક્તને અનર્થના સાધનમાં પ્રવર્તાવો એ આપ દયાળુને ઘટતું નથી। હું તે એ જ માનું છું કે જે ભક્ત આપની પાસેથી કામનાઓની આશા રાખે છે તે ભક્ત નથી, તે તો વ્યાપારી છે। જે સેવક પોતાના સ્વામી પાસેથી કામનાઓની આશા રાખે છે તે સેવક નથી, અને જે સ્વામી પોતાના સેવક પાસેથી માત્ર સેવાની જ ઈચ્છા છે તેને કામનાઓ આપે છે તે સ્વામી નથી। હું તો આપની નિષ્કામ ભક્ત છું અને આપ મારા નિષ્કામ સ્વામી છો, માટે આપણે બંને તે સાચા સ્વામી સેવક છીએ। જેમ રાજાને અને તેના સેવકને પરસ્પર કંઈ સ્વાર્થ હોય છે, તેમ આપણ બંને પરસ્પર કંઈ સ્વાર્થ નથી। તો પણ હે વર આપનારાઓમાં ઉત્તમ ઈશ્વર, આપ મને વરદાન આપે છો તો હું આપની પાસેથી એ જ વરદાન માગું છું કે મારા હૃદયમાં કોઈ પણ કામનાઓનો અંકુર ન રહો, કારણ કે આ કામુકરનો હૃદયમાં જન્મ થવાથી મનુષ્યના ઇન્દ્રિય, મન, પ્રાણ, દેહ, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, લજ્જા, લક્ષ્મી તે જ સ્મરણ શક્તિ તથા સત્ય નાશ પામે છે। હે કમળ નેત્ર દેવ, મનુષ્ય મનમાં રહેલી કામનાઓ તજે છે ત્યારે જ આપના સમાન ઐશ્વર્ય માટે યોગ્ય થઈ શકે છે। સર્વના અંતર્યામી મહાન આત્મા, અદ્ભુત નરસિંહ સ્વરૂપ ધારણ કરનાર બ્રહ્મ સ્વરૂપ અને પરમાત્મા આપ શ્રી હરિ ભગવાનને હું નમસ્કાર કરું છું। શ્રી નૃસિંહ ભગવાન બોલ્યા, જેઓ તારા જેવા મારા એકાંત ભક્તો છે તે આ લોકની કે પરલોકની કામનાઓ કદી ઈચ્છતા નથી, તો પણ માત્ર આ એક મન્વંતર સુધી તું દૈત્યોના રાજાઓના ભોગો ભોગવજે। તું મારી કથા નિત્ય સેવજે અને સર્વ પ્રાણીઓમાં રહેલી યજ્ઞના અધિષ્ઠાતા મને એકને જ હૃદયમાં સ્થાપી મારું તું ભજન કરજે અને તે કર્મો મારામાં અર્પણ કરી સર્વ કર્મોના ત્યાગ કરજે। એ રીતે સુખનો અનુભવ કરી તું પ્રારબ્ધ પુણ્યના આચરણથી પાપ કર્મનો ત્યાગ કરજે। પછી સર્વલોક સુધી ગવાતી કીર્તિ ફેલાવી કાળના વેગથી શરીર છોડી સર્વ બંધનોથી મુક્ત મને પ્રાપ્ત થઈશ। જે મનુષ્ય તારું, મારું અને મારા આ ચરિત્રનું સ્મરણ કરતો તે ગાયેલું મારું આ સ્ત્રોત અંત સમયે ગાશે તે કર્મના બંધનથી છૂટશે। પ્રહલાદ બોલ્યો, હે મહેશ્વર, વર આપનારાઓને ઈશ્વર આપની પાસેથી હું આ વરદાન માગું છું કે મારા પિતા આપના ઈશ્વરી તેજને જાણતા ન હતા। આપની નિંદા કરતા તેમનું અંતઃકરણ ક્રોધથી યુક્ત હતું। સર્વ લોકના ગુરુ સાક્ષાત પ્રભુ આપને પણ આ મારા ભાઈનો નાશ કરનાર છે એવી મિથ્યા દ્રષ્ટિથી જોતા અને આપના ભક્ત મારે વિશે પણ પાપને ચિંતવતા, હે દિન વત્સલ્ય, આપની કૃપા દ્રષ્ટિ વડે તે સમયે જ જોકે પવિત્ર તો થયા છે તો પણ ખરાબ પરિણામવાળા એને છૂટવા મુશ્કેલ એવા પાપથી પવિત્ર થાઓ। શ્રી ભગવાન બોલ્યા, હે નિર્દોષ ભક્ત, તારો પિતા તારા 21 પૂર્વજો સાથે પવિત્ર થયો છે, કારણ કે તે સત્પુરુષ કુળનો પવિત્ર કરનારો પુત્ર તું એને ઘેર જન્મ્યો છે। જ્યાં જ્યાં અત્યંત શાંત સમદ્રષ્ટિવાળા અને ઉત્તમ આચરણવાળા મારા ભક્ત સજ્જનો જન્મે છે તે કિકટ એવા અપવિત્ર દેશો અને તેના જેવા વંશો પણ પવિત્ર થાય છે, કારણ કે હે દૈત્યરાજ, મારા ઉપરની ભક્તિને લીધે જેઓ નિષ્પૃહ થયેલા હોય છે તેઓ નાના મોટા પ્રાણીઓના સમૂહો કોઈ પ્રાણીની કદી હિંસા કરતા નથી। આ લોકમાં જે પુરુષો મારા ભક્ત થશે
તેઓ સર્વ તેને અનુસરનારા થશે, તારા જેવા લક્ષણો ધરાવશે. માટે હું મારા સર્વ ભક્તોમાં આદર્શ રૂપ બન્યો છું. હે આદર્શ રૂપ પ્રહલાદ, મારા શરીરના સ્પર્શથી સર્વ પ્રકારે પવિત્ર થયેલા તારા પિતાની ઉત્તર ક્રિયા તું કર. તારા જેવી ઉત્તમ પ્રજાવાળો તારો પિતા ઉત્તમ લોકમાં જશે. હે તાત, તું તારા પિતાના સ્થાન પર બેસ અને વેદવાદી મુનિઓના કહેવા પ્રમાણે મારામાં મન સ્થાપી મારા પરાયણ રહી સર્વ કર્મો કર. નારદજી બોલ્યા, હે રાજન, પછી ઉત્તમ બ્રાહ્મણોએ પ્રહલાદનો રાજ્ય અભિષેક કર્યો અને પ્રહલાદે ભગવાનના કહેવા પ્રમાણે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી. પછી નૃસિંહ ભગવાનને કૃપાથી પ્રસન્ન મુખવાળા જોઈ દેવ વગેરે વીંટાયેલા બ્રહ્માએ પવિત્ર વાણીથી તેમની સ્તુતિ કરી કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે દેવોના દેવ, હે સર્વના અધ્યક્ષ, હે પ્રાણીઓના રક્ષક, હે સર્વના પૂર્વજ, લોકોને અત્યંત દુઃખ આપનાર આ પાપી અસુરનો આપે નાશ કર્યો. તે બહુ સારું કર્યું. આ અસુર મારી પાસેથી વરદાન માગ્યો હતો, તેથી મારી કોઈ પણ સૃષ્ટિથી તેનો નાશ અશક્ય હતો. તપ અને યોગના બળથી તે ઉદ્ધત બન્યો હતો અને તેણે સમગ્ર ધર્મોનો નાશ કર્યો હતો. આ અસુરનો પુત્ર હજી બાળક હોવા છતાં સદગુણી અને આપનો મહાભક્ત છે. તેને આપે મૃત્યુથી છોડાવ્યો અને હમણાં તે આપને મળ્યો. તે બહુ સારું થયું. હે ભગવાન, આપનું આ સ્વરૂપ સાવધાન થઈ ધ્યાન કરનાર મનુષ્યની સર્વ પ્રકારના ભયથી રક્ષા કરજે. એટલું જ નહીં, પણ મારવા તૈયાર થયેલા મૃત્યુથી પણ રક્ષા કરજે. ઋષિ ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, આવા અસુરોને તમારે આવા વરદાનો કદી આપવા નહીં, કારણ ક્રૂર સ્વભાવવાળાઓને વરદાન આપવું તે સર્પોને દૂધ પાવા સરખું છે. નારદજી બોલ્યા, હે રાજન, એમ કહી સર્વ પ્રાણીઓને અદ્રશ્ય અને બ્રહ્માએ પૂજેલા ભગવાન શ્રી હરિ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. પછી પ્રહલાદ ભગવાનના અંશરૂપ બ્રહ્મા, શંકર, પ્રજાપતિઓ તથા સર્વ દેવોની પૂજા કરી તેઓને વંદન કર્યું. પછી બ્રહ્માએ શુક્રાચાર્ય વગેરે મનુઓની સાથે રહી પ્રહલાદને દૈત્યો તથા દાનવોનો રાજા બનાવ્યો. હે રાજા, પછી પ્રહલાદે તે સર્વ દેવોની પૂજા કરી. તે પછી બ્રહ્મા વગેરે દેવો પ્રસન્ન થઈ ઉત્તમ આશીર્વાદ આપીને પોતપોતાને સ્થાને ગયા. એ રીતે વિષ્ણુ ભગવાનના પાર્ષદ તે જય અને વિજય દિતિના પુત્ર થઈ દૈત્યપણાને પામ્યા હતા. તેઓએ હૃદયમાં રહેલા શ્રી હરિએ વેરભાવથી માર્યા હતા. ફરી તેના તે જ બંને બ્રાહ્મણના શાપને લીધે કુંભકર્ણ અને રાવણ નામે રાક્ષસ થયા હતા. ત્યારે પણ તેઓ રામચંદ્રજીના પરાક્રમોથી નાશ પામ્યા હતા. જે રીતે પૂર્વજન્મમાં તેઓએ ભગવાનમાં જ ચિત્ત રાખી શરીર જ્યાં હતા તે જ પ્રમાણે રામચંદ્રજીના બાણોથી વિંધાયેલા હૃદયવાળા થઈ યુદ્ધમાં ઢળી પડ્યા હતા. પછી ફરી ત્રીજા જન્મમાં તેઓ બંને આ પૃથ્વી ઉપર શિશુપાલ તથા દંતવક્ત્ર નામે જન્મ્યા હતા. તેઓ શ્રી હરિ વિશે વેરભાવ રાખી અહીં અમારા જોતા ભગવાનના એકતા પામ્યા છે. આ રીતે તે રાજાઓ શ્રી કૃષ્ણના વેરી હતા. તેઓએ પ્રથમ જ પાપ કર્યા હતા. તેઓ અંતે ભમરીએ પકડી આણેલા કીડાની જેમ ભગવાનને ધ્યાન વડે ભગવદ્રૂપ બની સદાને માટે પાપ મુક્ત થયા હતા. જેમ ભગવાનના એકાંત ભક્તો ભેદ દર્શનથી રહિત ભગવાનની પરમ ભક્તિથી શ્રી હરિનું સારૂપ્ય પામે છે, તેમ શિશુપાલ વગેરે રાજાઓ પર વેરભાવે ભક્તિ કરી શ્રી હરિનું સારૂપ્ય પામ્યા છે. શિશુપાલ વગેરે જે રીતે શ્રી હરિનું સારૂપ્ય પામ્યા તે સંબંધી તમે મને જ પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું. બ્રાહ્મણો ઉપર પ્રેમ રાખનારા મહાત્મા શ્રી કૃષ્ણ પ્રભુની આ પવિત્ર અવતાર કથા મેં તમને કહી, જેમાં આદિ દૈત્ય હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપીનો નાશ વર્ણવ્યો છે. વળી ભગવાનના મહાન ભક્ત પ્રહલાદનું ચરિત્ર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, જગતની ઉત્પત્તિ અને સંહારના નિયંતા શ્રી હરિનું યથાર્થ સ્વરૂપ, તેમના ગુણો તથા કર્મોનું વર્ણન, દેવ તથા દૈત્યો વગેરેના સ્થાનોમાં કાળે કરી થતો મોટો ફેરફાર
અને જેનાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તે ભગવત ભક્તોનો ધર્મ તેમજ સંપૂર્ણ આધ્યાત્મિક વિષય આ સર્વ આખ્યાનમાં મેં તમને કહ્યું છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના પરાક્રમથી ભરેલું આ પવિત્ર આખ્યાન સાંભળી શ્રદ્ધાથી કીર્તન કરે તે કર્મના બંધનોથી છૂટે છે. વળી જે મનુષ્ય આદિપુરુષ ભગવાનની આ ઋષિ લીલા દૈત્ય રાજાને વધ તથા સત્પુરુષોમાં શ્રેષ્ઠ દૈત્યપુત્ર પ્રહલાદનું પવિત્ર ચરિત્ર સાવધાન થઈ સાંભળે છે અને તેનો પાઠ કરે છે તે ભગવાનના અભયપદ રૂપ વૈકુંઠને પામે છે. હે યુધિષ્ઠિર, આનંદની વાત એ છે કે આ મનુષ્ય લોકમાં અમે અત્યંત ભાગ્યશાળી છો, જેઓના ઘરમાં મનુષ્ય સ્વરૂપ ધરનારા ગુપ્ત પર બ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાન સાક્ષાત વસે છે. જેને લીધે જગતને પવિત્ર કરનારા મુનિઓ પણ તમારા ઘેર આવે છે. તમારા મામાના પુત્ર આ શ્રીકૃષ્ણ તમારા પ્રિય મિત્ર છે અને તમારી આજ્ઞામાં વર્તી રહ્યા છે. મહાપુરુષોએ શોધવા યોગ્ય જે નિરુપાધિ મોક્ષ સુખ છે તેવા અનુભવ રૂપ પર બ્રહ્મ છે. સર્વના આત્મા, ગુરુ અને પૂજવા યોગ્ય છે. જેમના સ્વરૂપને સાક્ષાત બ્રહ્મા અને શંકર વગેરે પણ પોતાની બુદ્ધિથી આવા પ્રકારનું છે એમ વાસ્તવિક વર્ણવી શક્યા નથી. તે આ ભક્ત વત્સલ્ય ભગવાન તમારા ઉપર પોતાની મેળે જ પ્રસન્ન છે અને અમારાથી મૌન, ભક્તિ અને શાંતિથી પૂજાયેલા હોય અમારા પર પ્રસન્ન થાવ. હે રાજન, તે જ આ ભગવાને પૂર્વ અનંત માથાવાળા મય દાનવે નાશ કરેલા રુદ્રદેવના યશને ફેલાવ્યો હતો. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, ક્યાં કર્મમાં મય દાનવે જગદીશ્વર શંકરની કીર્તિનો નાશ કર્યો હતો અને આ શ્રીકૃષ્ણ ફરી તેમની કીર્તિ કેવી રીતે ફેલાવી હતી તે મને કહો. નારદજી બોલ્યા, આ શ્રીકૃષ્ણ દેવોને બળવાન કર્યા ત્યારે તેઓએ અસુરોને જીત્યા હતા, જેથી તે અસુરો માયાવીઓના મહાન આચાર્ય મય દાનવને શરણે ગયા. તે સમયે સમર્થ મય દાનવે સોનાનું, રૂપાનું ને લોઢાનું એમ 3 પૂરો નગરો બનાવી અસુરોને આપ્યા હતા. તે નગરો ક્યારે જતા ક્યારે આવતા અને તેઓમાં કઈ કઈ વસ્તુઓ હતી તે કોઈ જાણતું ન હતું. હે રાજા, એ 3 નગરોનો આશ્રય કરી અસુર સેનાપતિઓ પૂર્વનું વેર યાદ કરતા લોકપાલો સહિત 3 લોકનો નાશ કરવા લાગ્યા. પછી લોકપાલો સહિત સર્વ લોકો શંકરને શરણે જઈ તેમને પ્રાર્થના કરવા લાગ્યા. હે વ્યાપક દેવ, 3 નગરમાં રહેતા અસુરો અમારો નાશ કરે છે, માટે આપના ભક્ત અમારું આપ કલ્યાણ કરો. તે સાંભળી ભગવાન શંકરે કૃપા કરી દેવોને કહ્યું, તમે ડરશો માં. પછી ધનુષ્યમાં મંત્રેલું બાણ સાંધી તે પ્રભુએ પેલા 3 નગરો તરફ છોડ્યું. એટલે સૂર્યમાંથી જેમ કિરણ સમૂહ નીકળે તેમ એ બાણમાંથી અગ્નિવર્ણા અનેક બાણો નીકળ્યા, જેથી તે નગરો દેખાતા બંધ થઈ ગયા. તેમાં વસતા સર્વ અસુરો તે બાણોથી વિંધાઈ પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યા. પણ મહાયોગી પેલો મય દાનવ મરણ પામેલા તે સર્વ અસુરોને લાવી એક કૂવાના અમૃત રસમાં નાખવા લાગ્યું. એટલે તે સિદ્ધ અમૃત રસનો સ્પર્શ થતાં જ તે મરેલા અસુરો વ્રજ જેવા દ્રઢ શરીરવાળા અને મહાબળવાન થઈ મેઘમંડળને ચીરનાર વીજળીઓના અગ્નિઓને પેઠે ઉઠવા લાગ્યા. તે જોઈ ભગવાન શંકરનો સંકલ્પ ભાંગી પડ્યો અને મનમાં તે ઉદાસ થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ આવો એક ઉપાય કર્યો. બ્રહ્મા તે સમયે વાછરડો થયા અને આ વિષ્ણુ પોતે ગાય થયા. પછી બપોરના વખતે પેલા 3 નગરોમાં પ્રવેશ કરી ત્યાં રહેલા પેલા અમૃત રસના કૂવામાંથી અમૃત પી ગયા. એ વેળા અસુરો તે જોતા હતા, પણ તેઓને અત્યંત મોહિત થઈ તેમને અટકાવ્યા ન હતા. મહાયોગી મય દાનવે એ જાણી દેવની તે ગતિનો વિચાર કરી શોક રહિત થઈ શોકથી પીડાતા અમૃત રસના રક્ષકને કહ્યું, દેવ, અસુર, મનુષ્ય કે બીજો કોઈ પણ આ જગતમાં પોતાના, બીજાના કે બંનેના સંબંધી દેવે નિર્માણ કરેલું દૂર કરવા સમર્થ નથી. પછી આ વિષ્ણુ ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સમૃદ્ધિ, તપ, વિદ્યા તથા ક્રિયા વગેરે પોતાની શક્તિઓ વડે શંકરને રથ, સારથી, ધજા,
ઘોડા, ધનુષ્ય, બખ્તર તથા બાણ વગેરે તૈયાર કરી આપ્યા હતા. તેથી શંકરે અભિજિત મુહૂર્તમાં બરાબર તૈયાર થઈ રથમાં બેસી ધનુષ્ય તથા બાણ લીધા અને ધનુષ્યમાં બાણ સાધી તે વડે, હે રાજા, તોડવા મુશ્કેલ તે ત્રણેય નગરોને બાળી નાખ્યા. એ સમયે સ્વર્ગમાં દુંદુભી ભાગ્યા અને સેંકડો વિમાનોથી ભીડ કરતા દેવો, ઋષિઓ, પિતૃઓ તથા સિદ્ધેશ્વરોએ આપનો જય થાવ એમ કહી પુષ્પ વૃષ્ટિ કરી અને હર્ષ પામેલી અપ્સરાઓએ નૃત્ય કર્યું. એ રીતે, હે રાજા, ભગવાન શંકરે 3 નગરો બાળી બ્રહ્મા વગેરેથી સ્તુતિ કરાતા પોતાના ધામમાં પધાર્યા. આ શ્રી હરિ પોતાની માયા વડે મનુષ્યલોકનું અનુકરણ કરે છે, સર્વના આત્મા અને જગતના ગુરુ છે. તેમના પરાક્રમોને ઋષિઓએ એ પ્રમાણે ગાયા છે કે જે લોકોનું પવિત્ર કરી રહ્યા છે. બોલો, હવે બીજું શું કહું? શ્રીમદ ભાગવત મહાપુરાણ, સપ્તમ સ્કંદ, અધ્યાય 10 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.